शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराजय। येषामिन्दीवरश्यामोत हृदयस्थो जनार्दनः। यत्र योगेश्वर कृष्ण यत्र पार्थो धनुर्धर तत्र श्रीर्विजयोर्भूति ध्रुवा नितिर्मतिर्मम। ईशकी श्री यमुने महारानी जी की, श्री गुसाई जी परम दयाल की, श्री सद्गुरुदेव की। ओम नमो भगवते वासुदेवाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। पूर्ण पुरुषोत्तम विघ्न विनायक एवा श्री गोवर्धनधर प्रभुना चरणारविंदमां दंडवत प्रणाम करी आजना मंगलमय दिवसे चैत्र महीनो छठनी तिथि रविवार अने समस्त गोरिया परिवारना आंगणे आपड़ा रंगपुरना आंगणे श्रीमद भागवतनो मंगलमय प्रारंभ करवा जई रह्या छे। परमात्मानुं नाम ज्यारे सांभळवा बेठा होय, भगवाननी कथा ज्यारे सांभળી रह्या होय त्यारे कथा सांभळवी तो बहु गमती होय, पण साथे साथे मनमा केटलाक प्रश्न पण थाय। जे भगवाननी कथा આપણે સાંભળવા બેઠા છીએ, જે ઈશ્વરના ગુણાનુવાદ આપણે સાંભળી રહ્યા છીએ, એ ભગવાન કેવા હશે? ભગવાનનું સ્વરૂપ કેવું હશે? ભગવાન કામ શું કરતા હશે? પરમાત્મા કેવા દેખાતા હશે? એ પ્રશ્ન મનમાં આવે અને જુદી જુદી રીતે તો આપણે ભગવાનને ઘણીવાર વર્ણન કરીએ છીએ। કોઈને પૂછો કે ભગવાન કેને કહેવાય એટલે તરત કહેશે કે જમનાજીનો કિનારો હોય, પરમાત્મા કદમના ઝાડ નીચે પગની આટી વાળીને ઊભા છે, હાથમાં વાસળી છે, પછવાડે એક ગાય શાંતિથી એ સાંભળી રહી છે, પરમાત્માએ મોર મુકુટનો ધારણ કર્યો છે, ગળામાં ગજમુક્તાના હાર છે, કમર ઉપર પટકો બાંધ્યો છે, यमुना किनारे जो उभो छे ने कृष्ण कन्हैयो ये अमारो भगवान छे, अमे एने भगवान कहीए छीए। पण बधा वातनो स्वीकार नहीं करे। कोई जरा जुदी वात करशे ने कि नहीं नहीं अमे तो भगवान एने कहेशी कि जे जमनाजीना किनारे नहीं पण राज्य सिंहासन पर बिराजे छे, जेमना हाथमां वासड़ी नहीं धनुष बाण छे, एक बाजू माता जानकी बिराजे छे, एक बाजू लक्ष्मण जी बैठा छे, जेमना चरणारविंदनो आश्रय करी हनुमान जी महाराज बैठा छे। मर्यादा पुरुषोत्तम श्री राम ए ज अमारा भगवान छे। कोई कृष्ण ने भगवान कहे, कोई राम ने कहे तो कोई जुदी बात कर सके, नहीं नहीं अमे तो भगवान एने कहेशुं कि जे कैलास पर्वत पर बिराजे छे, शरीर ऊपर रेशमी वस्त्र नहीं भभूति चोड़ीश, हाथ में त्रिशूल, गळा में मणिधर सर्प बिराजीश,
એ દેવાધિદેવ મહાદેવજી એ જ અમારા ભગવાન છે. તો કોઈ વળી એનાથી પણ જુદી વાત કરશે કે નહીં નહીં, શક્તિ વિનાના તો ઈશ્વર એ અધૂરા જ છે, એટલે જે કાંઈ છે એ બધું અમારા માતાજીમાં આવી ગયું, માતાજીથી મોટું કોઈ નથી. તો પછી મનમાં પ્રશ્ન તો થાય ને કે આમાંથી ભગવાન કેને કહેવાય, પરમ તત્વ કેને કહેવાય, ઈશ્વર તત્વ કોનામાં રહેલું છે? રામને ભગવાન કહેવાય, કૃષ્ણને કહેવાય, મહાદેવને કહેવાય કે પછી માતાજીને કહેવાય? એમાં પાછા જલારામ બાપામાં માનવાવાળા છે એમ કહેશે કે નહીં, અમારા જલારામ બાપા. કોઈ શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈ હાથમાં તેલનો વાટકો લઈ, આકડાનો હાર, 2 અગરબત્તી લઈ હનુમાનજીના મંદિરે દોડતા હોય. તો બધા દોડે છે જુદી જુદી જગ્યાએ. પ્રશ્ન તો થાય ને કે આમાંથી ઈશ્વર કોણ હશે? પણ જ્યારે શ્રીમદ ભાગવતમાં વ્યાસજીને પૂછવામાં આવ્યું છે, બોલો વ્યાસજી, ઈશ્વર કેને કહેવાય, પરમાત્મા કોને કહેવાય? ત્યારે વ્યાસજીએ ક્યાંય એમ નથી લખ્યું કે જેણે આવા વસ્ત્ર પહેર્યા હોય, જેના હાથમાં આવા આયુધ હોય, જે આવા સિંહાસન ઉપર બેઠા હોય એને ભગવાન કહેવાય. તો કે ના. ઈશ્વરની ઓળખાણ કેવી આપીશ સમજો. પરમાત્મા કેવા છે? તો કે ઈશ્વર છે એ 3 ગુણમાંથી બને છે. અને એ 3 ગુણો ક્યાં છે? તો કે સચ્ચિદાનંદ. ભગવાન કેવા? જેણે આવા ઘરેણા પહેર્યા હોય? તો કે ના. જે સિંહાસન ઉપર બેઠા છે? તો કે ના. જેની આવી અણસાર છે? તો કે ના. જેનામાં 3 ગુણો હોય, સત, ચિત અને આનંદ, એને ઈશ્વર કહેવાય. એ પરમાત્મા છે. જુદી જુદી રીતે તો આપણે બધાને માનીએ છીએ, પણ વિચારજો, ઘણા હનુમાનજીના મંદિરે જતા હોય છે, પણ વિચાર તો કરો કે તમે હનુમાનજીના મંદિરે જઈ 2 હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરો કે હે ભગવાન, મારું આટલું કામ કરી દેજે. તો એ હનુમાનજી તમારું કામ કરી દે? તો કે ના, એક ઝાટકે ન કરીશ. એને તમારી વિનંતીની ફાઇલ લઈ અને પોતાના સ્વામી પ્રભુ શ્રી રામના ટેબલ ઉપર મૂકવી પડે. એ પોતે ન કરીશ, પ્રભુને વિનંતી કરે કે પ્રભુ, આ મારો ભગત છે, જરા ધ્યાન રાખજો, હું મારી ઓળખાણ દઉં છું, મારી લાગવગ લગાડું છું. પણ એ પણ સેવક છે, સમજજો, એ સ્વામી નથી. હનુમાનજીના સ્વરૂપના દર્શન કરો. હનુમાનજી તો કે વીરાસન વાળીને બેઠા હોય, એક પગ જડા વાળીને ગોઠણિયા ભેર બેઠા હોય, અને આમ હાથ જોડીને બેઠા હોય છે. એ હાથ કોની સામે જોડેશ? આપણી સામે જોડેશ? તો કે ના, એ પ્રભુ શ્રી રામને હાથ જોડેશ. એ પરમાત્માના સેવક છે. વીરપુર તમે ચાલ્યા જાઓ, જલારામ બાપાનું મંદિર છે. જલારામ બાપાના મંદિરમાં નીચે લખેલું છે ભક્ત શ્રી જલારામ, ભગવાન શ્રી નથી લખ્યું. અરે ખુદ જલારામ બાપા એમ કહે છે કે લોકો મને ભલે કહે પણ મારા ભગવાન શ્રી રામ છે. તો જુદી જુદી રીતે બધા વર્ણન કરીશ. જેવી જેની મતિ, જેવી જેનું આચરણ, એવા ભગવાન તરફ દોટ હોય છે. આપણે જેવા હોય છે ને, આપણને ભગવાન એવા જ ગમે છે. આપણે જેવા હોય, જે ખાતાના જીવ હોય એ ભગવાનમાં જાય છે. પણ જ્યારે ભાગવતમાં પૂછવામાં આવ્યું છે, બોલો મહારાજ, ઈશ્વર કેવા? ત્યારે ભાગવતમાં ક્યાંય એમ નથી લખ્યું કે આવા લુગડા પહેર્યા હોય, કે આવા ઘરેણા પહેર્યા હોય, કે આવા હાથમાં આયુધ હોય એને ભગવાન. ના, સત, ચિત અને આનંદ, આ ગુણ જેમાં હોય એને ઈશ્વર કહેવાય. તો પછી મનમાં એ પ્રશ્ન થાય કે સત કેને કહેવાય, ચિત્ત કેને કહેવાય, આનંદ કેને કહેવાય? પેલા સત શબ્દ વિશે વિચારો. નજરની સામે જોઈ શકીએ એ સત. ઘરમાં બહુ દીકરી, એના પેટમાં બાળક હોય છે. ઘરમાં પણ બધાને ખબર હોય છે કે હા, એ બહુ દીકરીના પેટમાં બાળક છે. પણ એ બાળકને આપણે નજરો નજર જોઈ નથી શકતા. એ માના પેટમાં છે. 9 મહિના પૂરા થયા, બાળક જન્મ લઈને બહાર આવ્યું, હાથ, પગ, મોઢું, અણસાર બધું જોઈ લીધું. તો કે હા, હવે પ્રમાણ મળ્યું કે દીકરાનો
જન્મ થયો, બાળકનો જન્મ થયો. હવે જોઈ શક્યા, અત્યાર સુધી માના પેટમાં હતો, હવે બહાર આવ્યો, જોઈ લીધો તો કે હા હવે સદ થઈ ગયો, જોઈ શકીએ, નજરો નજર જોઈ શકીએ, એને આપણે સદ કહીએ. પણ ખાલી જન્મવાથી બધું પૂરું થઈ જાય તો કે ના, જેટલું જન્મવું જરૂરી છે એટલું જ ચેતના, એનામાં હાલવું ચાલવું હલનચલન કરવું એ પણ જરૂરી છે. જો બાળક હાલશે ચાલશે નહીં તો એ ગરડાઓને ચિંતા થશે કે ભાઈ જનૈમો તો ખરા પણ કઈ હાલતો ચાલતો કેમ નથી, બોલતો કેમ નથી, જરાક એને કમરમાં વળ દઈને ચીટીઓ ભરો તો જરા અવાજ તો સાંભળીએ. બેન દીકરીઓ ધુવાડી કરે, ચીટિયા ભરે, કંઈ કેટલું કરે, પણ એકવાર એને રડાવો, અવાજ સાંભળવો છે. અને જો એ હલનચલન કરે તો ચિત્તગુણ છે, ચેતના પણ છે. આ બે ગુણો કેવા છે વિચારજો, જન્મવું અને હલનચલન કરવું. આ બે ગુણો ઈશ્વરમાં પણ છે અને આપણામાં પણ છે ને. ભાઈ જન્મ તો આપણે લઈશ, હલનચલન તો આપણે કરીએ છીએ. બે ગુણ તો એવા છે કે જેમાં આપણે ઈશ્વરની બરોબરી કરી જઈશ. ભગવાનને કહી છે કે આ બે ગુણ તો અમારામાં છે, તો પછી ઈશ્વર કઈ રીતે બન્યા? પણ વ્યાસજીએ લખ્યું છે કે જે ત્રીજો ગુણ કહેવામાં આવ્યો છે કે જેને આપણે આનંદ કહીએ છીએ. આનંદથી જો પેલા તો ઢીલો થઈને બેસશે જ નહીં. પેલો સૂટ પહેર્યો ને એટલે જરા આમ કડક થઈને જ બેઠો હોય, હાલતો હોય તો આમ કડક થઈને હાલે. કેમ તો કે ભાઈ સૂટ પહેર્યો છે. અને એ જ વ્યક્તિને તમે સાદા લેંગા જભા પહેરાવીને બેસાડી દો એટલે આમ સાવ શાંતિથી બેસી જશે. તમે એને પૂછો કેમ ભાઈ હવે ઓલા કડક થઈને કેમ નથી ચાલતા, તો એ તરત કહેશે સૂટ પહેર્યો હતો ને હવે કાઢી નાખ્યો. તો જે કડકાઈ હતી એ કપડાની હતી, વસ્ત્રની હતી, તમારી નથી. તો એ કપડાં પહેરીને આનંદ આવે. બેન દીકરીઓને ઘરેણા પહેરવાનો આનંદ આવે. કોઈ બેન દીકરી બહુ દાગીના પહેર્યા હોય, બહુ ઘરેણા પહેર્યા હોય, તો એ ઘણી બેન દીકરીઓ પૂછશે કે ભાઈ આજે શું છે, આટલા પસંદ ગાણું. કોઈ મનપસંદ ગીત વાગવા લાગે ને તો આપણે ભેગા ભેગા આમ ડોલવા લાગે. કામ કરતા હોય ને તો એ ભેગા ભેગા ડોલવા લાગે. આપણને નવાઈ લાગે. તમે પ્રશ્ન કરો ભાઈ તમને શું થાય છે, તો તરત કહેશે કે મનગમતું ગીત વાગે છે ને મજા આવે છે, બે ઘડી આનંદ આવે છે. હવે વિચાર કરો, કપડાં પહેરવાથી આનંદ આવે ને, ઘરેણા પહેરવાથી આનંદ આવે, ટેપ અને રેડિયો સાંભળવાથી જો આનંદ મળી જતો હોય તો પછી ઘરમાં જ્યારે કોઈ મૃત્યુ પામીશ, કોઈ સ્વજન ગુજરી જાય, ઘરમાં રો કકડ થતી હોય, એ સમયે તમે 10-15 ટેપ અને રેડિયા શરૂ કરી દો, એને ગીત જોર જોરથી વગાડો જે સાંભળીને તમે ડોલતા, પણ ત્યારે કોઈને આનંદ નહીં આવે. દરેક વ્યક્તિ કહેશે કે ભાઈ આ કકડાટ બંધ કરો, અત્યારનો સમય છે ગીતો વગાડવાનો નથી. આપણને નવાઈ લાગે ને કે જે ગીત સાંભળીને તમે ડોલતા હતા એ જ ગીત તમને ત્યારે આનંદ નહીં આપે, તો પછી આનંદ શેમાં? કોઈ બેન દીકરીના શરીરમાં ભયંકર રોગ થયો, પથારીમાં પૈડા પૈડા તરફડિયા મારતી હોય, ત્યારે તમે એની સામે 10-15 નવા કપડાની જોડ મૂકી દો, 25-50 તોલા સોનાના દાગીના મૂકી દો, એમાંથી કોઈ વસ્તુ એને આનંદ નહીં આપી શકે. આનંદ એ કોઈ પદાર્થમાં નથી હોતો, આનંદ તમારા મનમાં હોય છે. આપણું મન જ્યારે આનંદમાં હોય ને ત્યારે આપણને બધું આનંદદાયી લાગે છે, અને એ જ મન જ્યારે દુઃખી થાય છે ત્યારે આપણને બધું દુઃખદાયી લાગે છે. આનંદને શોધવા માટે અલગ અલગ વસ્તુમાં આપણે એને ગોતીએ છીએ. કપડામાં, ઘરમાં, ઘરવાળીમાં, પુત્રમાં, સમાજમાં, મિત્રમાં, બધી જગ્યાએ આનંદને શોધીએ છીએ. પણ આનંદ મળે છે તો કે ના, એ મળતો નથી. ત્યારે પરમાત્માનું નામ શું છે? ગોસાઈજી શ્રીમદ વલ્લભ પ્રભુના 108 નામ લખવા બેઠા, સર્વોત્તમ સ્તોત્રની રચના કરવા બેઠા છે. મનમાં વિચાર કરે છે કે ભગવાનનું પેલું નામ કયું લખું? ઘણા બધા વૈષ્ણવે આવીને સલાહ આપી છે કે મહારાજ અગ્નિકુમારથી શરૂઆત કરો, ભગવાનનું પેલું નામ અગ્નિકુમાર રાખો. ગુસાઈજી ના પડે છે કે નહીં, મારે એનાથી સુંદર નામ રાખવું છે. અને ગુસાઈજીએ ભગવાનનું પેલું નામ કયું પાડ્યું છે? તો કે આનંદ.
આપણે ગાઈએ છીએ ને, આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણસ્યમ કૃપાનિધિ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિ માત્રાર્થી નાશન. ભગવાનનું પેલું નામ કયું છે? તો કે આનંદ. તમે ભગવાનના કોઈ પણ ચિત્રજીના દર્શન કરો, બધાયના ઘરમાં ભગવાનના ફોટા હશે, દરેક ફોટાના દર્શન કરો, ઘરે જઈને જોજો, તમને નવા એ વાત નહીં લાગશે કે દરેક ફોટામાં ભગવાનના મોઢા ઉપર હાસ્ય હશે, આનંદ હશે, ભગવાનના મલકાતા હશે. એકેય ભગવાનનો એવો ફોટો તમને જોવા નહીં મળે કે ભગવાન આમ લમણે હાથ દઈ અને ટેન્શનમાં ચડી ગયા હોય, વાતોમાં આમ વિચારે ચડી ગયા હોય, એવો એક ફોટો તો મને દેખાડો કે ભગવાન વિચારે ચડી ગયા હોય, ભગવાન ચિંતા, એક તો ફોટો દેખાડો. નહીં, એ આનંદ સ્વરૂપ છો, એ સ્વયં આનંદ સ્વરૂપ છે. જ્યારે આપણે બધા આનંદને મેળવવા માટે પ્રયત્ન કરીએ છીએ, એ પરમાત્માનું સ્વરૂપ છે. તો આપણે તો કથાનો પ્રારંભ હજી નથી કર્યો ને, હજી તો આપણે એ વિચાર કરી રહ્યા છીએ કે ભાગવતમાં પરમાત્માનું કયું સ્વરૂપ છે? તો કે સચ્ચિદાનંદ. તો પછી બીજો પ્રશ્ન મનમાં એ થાય કે ભગવાન કામ શું કરે છે? ભગવાનનો વળી કામ ધંધો શું હશે? ત્યારે કહેવામાં આવ્યું છે વિશ્વોત્પત્યાદિ હેત. ભાઈ ભગવાનના એક નહીં, ત્રણ કામ છે. આ જગતને બનાવે છે, એને ચલાવે છે, અને અંતે પાછું પ્રલય પોતે કરી દે છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય ત્રણેય ક્રિયા અનુસરે છે. એ પરમાત્માના ચરણારવિંદમાં શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, હે પ્રભુ અમે વંદન કરીએ છીએ. વંદન કરી અને ગ્રંથની શરૂઆત કરવા જઈ રહ્યા છે. સીધી શરૂઆત ન કરાય, પેલા વંદન કરવામાં આવે. કોઈ વડીલને મળીએ ને તો સીધું હાય હેલો કેમ છો ના થાય, પેલા એને પગે લાગો, આશીર્વાદ લ્યો, વંદન કરો, પછી વાતચીત કરો. ભાગવતની શરૂઆત કરવા જઈ રહ્યા છે, પેલા વંદન કહેવામાં આવ્યા, શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ઘણા કહે છે ને કે પગે લાગવું છે ને વંદન કરવાનું, એમાં કઈ મોટી વાત? બે હાથ ભેગા કરી દો, વંદન થઈ જશે. એનાથી આગળ કરવાશે તો પછી એક કામ કરો, ખાલી હાથ ના જોડો, માથું નમાવી દો, નમન થયા કહેવાશે. અને એનાથી આગળ વંદન કરવાશે તો પછી લાંબા થઈને સૂઈ જાઓ, આખા દંડવત જ કરી લ્યો, મોટા વંદન થયા કહેવાશે. પણ બોલવું સહેલું કે અમે વંદન કર્યા, એ કરેલા વંદનને જાળવવા એ પાછા બહુ કઠિન છે. બોલવું સહેલું છે, બે હાથ જોડવા બહુ સહેલા છે. બે હાથ ભેગા કરો એટલે હાથ તો જોડાઈ ગયા ને. પણ જ્યારે માણસ પોતાના બે હાથ ભેગા કરે છે ત્યારે એકવાર તો એ 10 આંગળાઓ એને પ્રશ્ન કરે કે અમને તો ઝડપથી ભેગા કરી લીધા, પણ તમારામાં જે 10 ઇન્દ્રિયો રહેલી છે એ 10 ઇન્દ્રિયો અને 11મું મન એ ભગવાનને સમર્પિત કરી શકો છો? જો એ સમર્પિત કરી શકતા હો તો એ વંદન કહેવાશે. નહીતર એક જાતની ક્રિયા થઈ ગઈ કે ભાઈ બે હાથ ભેગા કર્યા. ઘણા માણસો આમ બેઠા હોય ને તો એની બેસવાની ટેવ હોય કે આમ હાથ ભેગા કરીને બેઠા હોય, તો પછી એમ ન કહેવાય કે અત્યારે વંદન કરી રહ્યા છે. ના ભાઈ, સ્ટાઇલ છે, બેસવાની ટેવ છે, જરા હાથ ભેગા કરીને બેઠા છે. દરેક જગ્યાએ આપણે વંદન નથી કરતા. માથું નમાવવું બહુ સહેલું છે, પણ માથાની સાથે એમાં રહેલી મનબુદ્ધિ એ જો તમે ઈશ્વરને આપી શકો તો એ નમન ભગવાન સ્વીકારે. બાકી તો ઘણી વાર આપણે માથું નમાવવું પડે છે. કોઈના ઘરની ડેલી જરાક નીચી હોય ને તો એ આપણે માથું નીચું નમાવીને અંદર જવું પડે ભાઈ, નહીતર ભટકાઈ જાય. પછી ત્યાં એમ ન કહેવાય કે ફલાણા ભાઈના ઘરમાં અમે નમન કરીને અંદર ગયા. ભાઈ જરૂરી હતું ઝુકાવવું. વિચારો, હાથ જોડવામાં, માથા નમાવવામાં જો આટલી ખટખટ હોય તો પછી દંડવત કરવામાં તો આખો દેહ સમર્પિત કરી દેવાની વાત. શ્રી કૃષ્ણ તમ અસ્મિ, હું તમારો હાથ, પૂરું થઈ ગયું. આખો દેહ સમર્પિત કરી દેવાની વાત છે. પણ જો આ રીતથી વંદન કરીએ તો પ્રભુ એનો સ્વીકાર કરે.
અને જો પ્રભુ વંદનનો સ્વીકાર કરી લઈએ તો એનું પરિણામ શું આવે, એનું ફળ શું પ્રાપ્ત થાય? કહેવામાં આવ્યું છે કે તાપત્રય વિનાશાય, અરે ત્રણેય જાતના તાપમાંથી મુક્તિ મળી જાય. કોઈ પણ જીવ છે, કોઈ પૈસાદાર હોય, કોઈ ગરીબ હોય, કોઈ વડીલ હોય કે કોઈ નાનું શું બાળક, કોઈ પણ જીવ છે એક તાપથી પીડાય છે. ત્રણ જાતના તાપ કહેવામાં આવ્યા છે ને, આધિ દૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક. સાવ સાદી ભાષામાં વાત કરીએ ને તો જેને આપણે આધિ, વ્યાધિ અને ઉપાધિ કહીએ. કોકને આધિ નડે, વ્યાધિ નડે, કોઈને ઉપાધિ નડે. ઘણા ભૌતિકવાદથી પીડાતા હોય. સમાજમાં, કુટુંબમાં એકાદ વ્યક્તિ એવું હશે જ, તમે એની બાજુમાં બેહો અને ખાલી પૂછો, કેમ ભાઈ, શું ચાલે છે, બધું મજામાં? એટલે તરત આમ નિશાસો નાખીને કહેશે, ક્યાં બધું બરાબર, જુઓ ને હજી ભાડાના મકાનમાં જ રહી રહ્યા છે, હજી ઘરનું ઘર નથી કરી શક્યા. હવે જો ભગવાન દયા કરે ને તો ઘરનું ઘર તો લઈ લે. એમ તો થાય કે અમારું પોતાનું તો મકાન છે. જુઓ ને હજી અમારા ઘરમાં ઈ બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી છે ને, અમારા ઘરમાં ઈ પંખો છે ને, એસી નથી ને, અમારા ઘરમાં ફ્રીજ નથી ને, ફલાણી વસ્તુ નથી ને. ભગવાને જે વસ્તુ નથી આપી એનું દુઃખ ગાવામાં, વસવસો કરવામાં આખું જીવન પસાર થઈ જાય છે. ઈશ્વરે જે વસ્તુ આપી છે એની આપણને ક્યારેય કદર નથી હોતી. જે નથી એનો વસવસો હોય છે, જે છે એની કદર ક્યારેય નથી. કોઈ માણસને પોતાનું જીવન બહુ દુઃખી લાગતું હોય ને, ભગવાને સૌથી વધારે દુઃખી મને જ બનાવ્યો છે, એ વ્યક્તિએ એકવાર રસ્તા ઉપર જે પેલો સામાન્ય ભિક્ષુક હોય ને, માગવા વાળો વ્યક્તિ હોય ને, એક હાથ ન હોય, આમ રસ્તા ઉપર માગતા હોય ને, એ ભિક્ષુકને જોઈ લેવાય. એને જોઈ લેશો ને તો તમને તમારું જીવન બહુ સારું લાગવા લાગશે, બહુ સારું લાગવા લાગશે. પણ આપણે એક જાતના દુઃખ છે ને કે અમુક સુખ સગવડતા ભગવાને નથી આપી, અમુક સગવડતા નથી આપી. આ ભૌતિકવાદ છે. અને જેની પાસે આ બધું છે એ સુખી છે એમ માનો છો તો કે ના, દુઃખી તો એ પણ છે. મોટર, બંગલા, નોકર, ચાકર બધું છે. સંપત્તિ એટલી ભરેલી છે કે 7 પેઢી વાપરે ને તોય ખૂટે નહીં. પણ એ ઘરનો ગરદણી બપોરના 12 વાગે જ્યારે ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેઠો હોય, રસોડામાં 56 જાતની રસોઈ બનાવવામાં આવી હોય, ડાઇનિંગ ટેબલ સુધી પીરસવામાં આવે, પણ એના થાળીમાં શું આવે છે એ જુઓ. એ કદાચ મીઠાઈ લેવા જાય ને તોય ઘરના હાથ પકડી લે, તમને ડાયાબિટીસ છો, પાછી સુગર વધી જશે. પેલા ફરસાણ લેવા જાય તોય કહેશે કે નહીં, તેલમાં તળેલી છો, તમારે પાછું બ્લડ પ્રેશર વધી જાય, એ તમારે ન ખવાય. જો દાળમાં ખટાશ છે, તમને ખટાશ ખાવાની ના પાડીશ. પેલા ગરદણીને નવાઈ લાગે કે આ ન ખવાય, આ ન ખવાય, તો પછી મારે ખાવું શું? પછી ઘરના કહેશે કે ભાજીને શાક ને ખીચડી ખાવ, તો જ તમે હાજા નરવારે હો. પેલો ગરદણીએ વિચાર કરે, ખરું કમાવા વાળો હું, આ બધું હું ભેગું કરવા વાળો, અને હું જ ન ખાઈ શકું. તો દુઃખ તો આ પણ છે ને કે સંપત્તિ છે, વાપરી નથી શકતા, તો એ પણ દુઃખ છે. એક વસ્તુ સમજજો, કોઈ પૈસાવાળો વ્યક્તિ હોય, ગમે એટલા રૂપિયા પૈસાવાળો વ્યક્તિ હોય, અને કોઈ ગરીબમાં ગરીબ વ્યક્તિ હોય, ઝૂંપડામાં રહેતો હોય, આ બેયની થાળીમાં તમે નજર કરો તો બેયની થાળીમાં જે રોટલી હોય છે ને એ ઘી વગરની કોરી જ હોય છે. બેયની રોટલી કોરી જ છે, એકેયમાં ઘી ચોપડેલું નથી. ગરીબ માણસ પાસે એટલા રૂપિયા પૈસા નથી કે ઘી ચોપડી શકે, અને પેલા પૈસાવાળા પાસે શરીરમાં એટલી શક્તિ નથી કે ઘી પચાવી શકે. એને પાછા ડાક્ટરે ના પડી તમારે ઘી ન ખવાય. આ ઘી દૂધનો જે કાંઈ આનંદ કરે છે ને એ આ તમે બધા મધ્યમ વર્ગીય કરો છો, બાકી ન તો રૂપિયા પૈસા વાળા કરી શકે છે, ન ગરીબ કરી છે. એકની શરીરમાં એટલી સુવાડ નથી. તો આ પણ દુઃખ કીધા છે. આખું જીવન ખેતરમાં આપણે કામ કરીને, મજૂરી કરીને બધું ભેગું કર્યું હોય, રૂપિયા પૈસા ભેગા કર્યા હોય,
તનતોડ મહેનત કર્યું, મોટું મકાન બનાવ્યું, સરસ મજાનું એસી મૂક્યું, પણ જ્યારે એ એસીની ઠંડકમાં સુવાનો દિવસ આવે ને પછી આપણે ધીમે ધીમે એમ કહીએ કે નહીં, જરા ગભરામણ થાય છે, એના કરતા ધાબા ઉપર કે અગાસી ઉપર સુઈને તો મજા આવે. જ્યારે એ વસ્તુનો આનંદ લેવાનો સમય આવે છે ત્યારે શરીરમાં એટલી શક્તિ નથી હોતી. તો દુઃખ તો આપણ છે ને કે સંપત્તિ છે, ભોગવી નથી શકતા, તો એ પણ દુઃખ છે. અને આધ્યાત્મિકવાદ, ચાલો ભગવાનના વાદમાં સુખ હશે તો કે ના, ભગવાનના વાદમાં દુઃખ તો છે જ ભાઈ. અરે ભગવાનના વાદમાં જો સુખ હોત તો મીરાબાઈ જેવી સ્ત્રીને ક્યારેય ઝેરના ઘૂંટડા પીવા પડે? પ્રહલાદજી જેવા 5 વર્ષના બાળકને ધગધગતા થાંભલાને ભેટવાનો વારો આવે? ધ્રુવજી જેવું સંતાન ઘરબાર છોડી અને જંગલમાં ભટકે? જુનાગઢના આપણા નરસિંહ મહેતા પરમ ભક્ત કહેવાના, એની ભરબજારે ફજેતી મજાક મસ્કરી થાય? ન થાય. પણ ભાઈ ત્યાં પણ કહેવામાં આવ્યું છે કે ભક્તિ માર્ગ છે ને ત્યાં પણ દુઃખ અને તાપ તો છે જ. આપણે ભક્તિ માર્ગ માટે કહેવાય, કોઈ એમ માનતું હોય કે એ માર્ગ સુખનો આનંદનો, તો કે ના, भक्ति को मार्ग दुख ताप और क्लेश को है, सुख और आनंद को नहीं है. दुख અને તાપ તો અહીંયા પણ કીધા છે, પણ એ પરમાત્મા જો આપણા વંદનનો સ્વીકાર કરી તો એનું પરિણામ શું આવે? આ ત્રણેય જાતના તાપમાંથી મુક્તિ મળી જાય છે. ભાગવતનો વક્તા છે ત્રણેય તાપ ભોગવવા વાળાને એકવાર તો બોલાવે છે. કોઈ ભૌતિકવાદથી પીડાય છે, આવો મંડપમાં બેસો. કોઈ દૈવિકવાદથી પીડાય છે, તમે બેસો. અને કદાચ કોઈ ભગવાનના વાદથી પીડાતા હોય તો એ કથાકાર કહે છે કે નહીં, તમે મંડપમાં આવીને બેસો, તમને મનની પરમ શાંતિ પ્રાપ્ત થશે. કેમ તો કે આ ઈશ્વરના ગુણાનુવાદ ગાવા બેઠા છે, પરમાત્માના ગુણાનુવાદ છે ને, અને આપણે ભગવાનને સમજવા બેઠા છે. ભાગવત પછી સાંભળવામાં આવે એ પહેલા એનું મહાત્મ્ય સાંભળવામાં આવે છે. શ્રીમદ ભાગવત એ પરમાત્માનું વાંગમય સ્વરૂપ કહેવામાં આવ્યું છે. વાણી દ્વારા પ્રગટ થાય, વાણી દ્વારા શ્રોતાઓના મન મંદિરમાં આવીને બેસી જાય એવું જો ભગવાનનું કોઈ સ્વરૂપ હોય તો એ શ્રીમદ ભાગવતનું વાંગમય સ્વરૂપ છે. તમે શ્રીજી બાવાના દર્શન કરો અને પછી તમે શ્રીમદ ભાગવતનો વિચાર કરો, તમને ભગવાન સમજાઈ જશે, ભાગવત સમજાઈ જશે. જો શ્રીમદ ભાગવતના સ્કંધો કેટલા કહેવામાં આવ્યા છે તો કે 12 સ્કંદ, અને શ્રીજી બાવાના અંગો કેટલા કહેવામાં આવ્યા છે તો કે એ પણ 12 કહેવામાં આવ્યા છે. પેલો સ્કંદ અને બીજો સ્કંદ એ બંને શ્રીનાથજીના ચરણારવિંદ કહેવામાં આવ્યા છે. પેલો સ્કંદ છે ડાબો ચરણારવિંદ, બીજો સ્કંદ છે જમણો ચરણારવિંદ. ત્રીજો અને ચોથો સ્કંદ છે એ શ્રીજી બાવાના બંને હાથ છે. પાંચમો સ્કંદ અને છઠ્ઠો સ્કંદ એ શ્રીનાથજી બાવાના સચિત એટલે કે સાથળ કહેવામાં આવ્યા છે. સપ્તમ સ્કંદ એ શ્રીનાથજી બાવાએ કેડે ધરેલો હાથ છે. જો આ ચતુર્ભુજ સ્વરૂપની વાત છે, દ્વિભુજ સ્વરૂપની વાત નથી, એટલે આપણે 4 હાથવાળા શ્રીજી બાવાની વાત કરીએ છીએ. તો 7મો સ્કંદ એ શ્રીનાથજીએ કેડે ધરેલો હાથ છે. 8મો સ્કંદ અને 9મો સ્કંદ એ શ્રીનાથજીના બંને વક્ષસ્થલ કહેવામાં આવ્યા છે. 10મ સ્કંદ એ શ્રીનાથજી બાવાનું હૃદય કમલ, શ્રી હૃદય કમલ કહેવામાં આવ્યું છે. 11 સ્કંદ 11મો સ્કંદ એ શ્રીનાથજીનું શ્રી મસ્તક છે. અને 12મો સ્કંદ એ શ્રીનાથજી બાવાએ ઊંચો કરેલો હાથ છે, જે આપણને આશ્રયની લીલાનું દાન કરે છે. ઘણા પ્રશ્ન કરે ને કે શ્રીનાથજી બાવાએ આ હાથ ઊંચો શું કામ રાખ્યો? ભાઈ ઊંચો નથી રાખ્યો, એ બોલાવે છે ઝડપથી આવો, જે કોઈ જગ્યાએ ભટકતા હોય આવીને અહીંયા બેસી જાઓ, હું તમને આશ્રયનું દાન કરીશ. તો આ 12 સ્કંદોમાં આપણને શ્રીનાથજીના એ 12 અંગ પ્રાપ્ત થાય છે. એ પરમાત્માની કથા આપણે શ્રવણ કરવા બેઠા છે. પેલા વંદન છે એ આપણે પરમાત્માના સ્વરૂપમાં કર્યા,
બીજા વંદન છે ભાગવતના વક્તા સુખદેવજી મહારાજના ચરણોમાં કરવામાં આવ્યા છે. સુખદેવજીનું સ્વરૂપ કેવું છે વિચારજો. સામાન્ય રીતે બાળક માના પેટમાં 9 મહિના પૂરા કરે ને એટલે એનો જન્મ થાય, એ બહાર આવે. સુખદેવજી મહારાજની કથા છે કે માના પેટમાં 9 મહિના વિતાવી દીધા, 1 વર્ષ પૂરું થઈ ગયું, 16 વર્ષ પૂરું થઈ ગયું, આ મહાપુરુષ જન્મ લઈને બહાર નથી પધારતો. વ્યાસજીને બહુ ચિંતા થઈ. સુખદેવજીનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, યમ પ્રૌરજંત મનુપે તમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રૈતિ તન્મયતયા તરવોભિનેદુ તમ સર્વભૂતહૃદયમ મુનિમાનતોસ્મી. સુખદેવજીનું સ્વરૂપ કેવું છે? 16 વર્ષથી માના પેટમાં છે, જન્મ લઈને બહાર નથી આવ્યું. એમના પિતા વ્યાસજી ચિંતા થઈ, 16 વર્ષથી દીકરો માના પેટમાં છે, બહાર કેમ નથી આવું? આ મહાપુરુષે અંદર રહેલા આત્મા સાથે વાત કરી, માના પેટમાં રહેલા દીકરા સાથે વાત કરી, દીકરા જન્મ લઈને બહાર કેમ નથી આવતા? 16 વર્ષ વીતી ગયા છે. અંદરથી આ બાળકે જવાબ આપ્યો, પિતા જન્મ લઈને બહાર આવવાની તો મને બહુ ઈચ્છા થાય છે, પણ સાથે સાથે બીક લાગીશ, ભય લાગીશ કે સંસારમાં જન્મ લઈશ અને ક્યાંક સંસારી થઈ ગયો તો. વ્યાસજીને આનંદ આવ્યો હશે કે ઓહો, દીકરો માના પેટમાં છે તે કેવી ડાઈ વાતો કરીશ, સંસારમાં આવીશ ને સંસારી થઈ જઈશ. વ્યાસજીએ કીધું છે કે દીકરા મા ભઈષ્ટ, ગભરાવાની જરૂર નથી, જન્મ લઈને બહાર આવો. સંસારથી બીક લાગેશ, હું તને સંસારી નહીં થવા દઉં, તું બહાર આવ. વ્યાસજીએ કીધું. સુખદેવજીએ માની લીધું? તો કે હા, માનવું પડ્યું. બાપ એમ કહી રહ્યા છે ને, પિતા કહી રહ્યા છે એટલે જન્મ લઈ લીધો. અને આપણે ત્યાં દીકરાના બોલનું મહત્વ નથી, બાપના બોલનું બહુ મહત્વ છે. વાત વાતમાં આપણે કહે છે ને, બાપના બોલથી કહું છું, બાપના બોલથી. આમ પેલા રૂપિયાની લેતી દેતી કરતા હોય ને, કોઈ માણસ એના ભાઈબંધને કે મિત્રને પૈસા ઉછીના આપશે, પાછો કોલ કરાર કરશે કે પાછા વહેલા આપી દઈશ ને ભાઈ, તો સામે વાળો કહેશે ને કે ચિંતા ના કરો, હું બાપના બોલથી કહું છું, મહિના દિવસમાં પાછા. પેલા દેવાવાળાની ભરોસો બેસી જાય ને કે હા બાપનો બોલ દીધો છે, હવે ખોટું નહીં બોલે, પોતાના વાતથી ફરશે ને. તો વિચારજો, એક સામાન્ય દીકરો પોતાના બાપનો બોલ આપે તો બધાને ભરોસો બેસી જાય કે બાપના બોલથી ફરશે નહીં. તો પછી જ્યાં ભગવાન વેદવ્યાસ જેવા પિતા છે, એના જેવા બાપ છે, અને પોતે કહી રહ્યા છે કે દીકરા જન્મ લઈને બહાર આવ, સંસારી નહીં થવા દો. સુખદેવજીએ માની લીધું, જન્મ લઈને બહાર આવ્યા છે. 16 વર્ષથી માના પેટમાં, આમ જન્મતાની સાથે તો આમ ગણતરીના કલાકોમાં તો આમ 16 વર્ષના સામે ઉભા રહી ગયા છે. થનગનાટ કરતો એક યુવાન દીકરો પિતાની સામે ઉભો રહી ગયો છે. બોલો પિતા. કોઈ પણ પિતા, કોઈ પણ બાપુ, એની સામે તમે એના જુવાન દીકરાને ઉભો રાખી દો, યુવાન દીકરાને ઉભો રાખો અને પછી એને પૂછો, બોલો તમારા મનમાં શું વિચાર આવે છે? દરેક પિતા એમ જ કહેશે કે નહીં, દીકરો યુવાન થઈ ગયો છે, મારે એના લગ્ન કરવા છે, વિવાહ કરવા છે, આંગણામાં એક વહુ આવશે, પુત્ર પુત્રી રમશે. જો વ્યાસજી આમાંથી બાકાત નથી હો. અત્યાર સુધી વ્યાસજી ભગવાન હતા, મહાત્મા હતા, પરમ પુરુષ હતા, બધી વાત સાચી, જ્ઞાની છે, બધી વાત સાચી, પણ ક્યાં સુધી? દીકરાનું મોઢું નહોતું જોયું ત્યાં સુધી. એકવાર સામે દીકરો આવીને ઉભો રહી ગયો, વ્યાસજીના વિચારો બદલાવા લાગ્યા છે, વ્યાસજીના મનોરથ દોડવા લાગ્યા છે. અરે મારો દીકરો મોટો થઈ ગયો છે, એ તો 16 વર્ષનો છે, યુવાન છે, મારે એના લગ્ન કરવા જોઈએ. એના લગ્ન કરીશ ને તો એક કન્યા મારા આંગણામાં વહુ થઈને આવશે. અત્યાર સુધી ખાલી આશ્રમ હતો, હવે ગ્રહસ્થાશ્રમ બની જશે ભાઈ.
નાના નાના પોતરા પોતરી મારા આશ્રમમાં બધા દોડાદોડી કરતા હશે, રમતા હશે. એકાદ મારી આંગળી પકડીને ચાલતો હશે, એકાદ મારા ખોડામાં હશે, હું વાર્તા કહેતો હોઈશ. આ મહાત્મા તો પોતરા પોતરીએ પહોંચી ગયા છે. કથા કેવી છે વિચારો. દીકરો જન્મ લઈને સામે ઊભો, એને હજી મિનિટો પસાર થઈ છે અને આ મહાત્મા પોતરા પોતરી સુધી પહોંચી ગયા. મનોરથ છે ને, એનું નામ જ મનોરથ. એકવાર શરૂ થવા જોઈએ, બસ. મનોરથ એકવાર શરૂ થવા જોઈએ, પછી ક્યાં જઈને ઉભા રહીએ એ કોઈ કહી ન શકે. ભગવાને દરેક વાહનને રોકવા માટે કોઈને કોઈ વ્યવસ્થા આપીશ. બળદગાડામાં રાસ છે ને, રાસ ખેંચો, બળદગાડું ઊભું રહી જશે. ઘોડાગાડીમાં લગામ ખેંચો, ઘોડાગાડી ઊભા રહી જશે. મોટર કારમાં બ્રેક છે, બ્રેક મારી દો, મોટરે ઊભી. પણ ભગવાને આ મનરૂપી રથ એવો બનાવ્યો છે કે એકવાર શરૂ થઈ જાય પછી ક્યાં જઈને ઊભો રહીએ એ કોઈ કહી ન શકે. એમાં ક્યાંય બ્રેક આપી જ નહીં, ક્યાંય લગામ આપી જ નહીં. જો મનોરથ છે ને, મનોરથ કેને કહેવાય? અત્યારે તો આ પટેલ સમાજમાં આપણે ભાગવત સપ્તાહ ચાલી રહી છે, પણ કોઈ દીકરા દીકરીના લગ્ન અહીંયા જ હોય છે ને, અને પછી તમારો આખો પટેલ સમાજ ભેગો થયો હોય, કુટુંબ ભેગું થયું હોય, બેન દીકરીઓ બધા સાથે બેસીને વાતો કરતા હોય, આનંદ કરતા હોય. એમાં કોઈ બેન દીકરીના ખોડામાં આવડું નાનું શું બાળક પણ હોય, અને પછી આ ધામધૂમ ને બધી ચાલતી હોય ને, પછી બેન દીકરીના મનમાં ઈચ્છા થાય કે ભાઈ કાલ સવારે આનાય લગ્ન થશે, કાલ સવારે અમારા ઘરમાં વહુ આવશે, કાલ સવારે હું આમ કરીશ. એ આપણે બોલીએ શું કે કાલ સવારે આમ થશે, પણ ધ્યાનથી જુઓ તો ખરા કે ખોડામજી બેઠો છે હજી 1.5-2 વર્ષનો છે, લગ્ન થવાના છે. પણ આપણે બોલીએ કે કાલ સવારે હું આમ કરીશ. એ જે કાલ સવાર કરીએ એ આપણા મનોરથ છે, એ આપણા મનોરથ છે. ઘણા દીકરા દીકરીના લગ્ન કરતા હોય ને તોય મનમાં વિચાર કરે કે આપણે બહુ ધામધૂમ નથી કરવી. એક કામ કરો ને, સાદાઈથી લગ્ન કરી લઈ, આંગણા માંડવો બાંધી લેશી અને ફેરા ફર લેશી. ધીમે ધીમે લગ્નના દિવસો નજીક આવે ને, વળી કોક સલાહ આપશે કે ભાઈ આંગણામાં માંડવો બાંધ્યો છે તો પછી એક કામ કરો ને, ભેગા ભેગા રાસે રમી જ લઈ. રાતના ઈ બાને રાસડાઈ થઈ જશે, દાંડિયા થઈ જશે, વળી દાંડિયાનું આયોજન થાય. વળી કોઈ કહેશે કે આવા મજાના આપણે રાસ રમશી, તૈયાર થાશી, તો પછી કમસે કમ વિડીયો વાળાને તો બોલાવવા જ જોઈએ, ફોટા પાડવા જોઈએ. તો પછી એક કામ કરો ને, એક વિડીયો વાળાને, એક ફોટોગ્રાફરને બોલાવી લે, વળી એને બોલાવવામાં આવે. વળી કોઈ કહેશે કે એમનામ તો પેલા રાસ કે રમાય નહીં હો, પેલા ડીજે વાળા કે ડિસ્કો વાળાને બોલાવવા જોઈએ. અને આટલું બધું કર્યું છે તો ભલામણ એક નાનકડો જમણવારે કરી નાખો ને. આખે આખો પ્રસંગ પાછો ઉભો થઈ જાય. મનમાં શું હોય છે તો કે મનોરથ. એ જે આપણા વિચાર ચાલુ થાય એને મનોરથ કહેવાય. આજ વ્યાસજી જેવા વ્યાસજીના મનોરથ દોડવા લાગ્યા છે કે નહીં, મારો દીકરો યુવાન છે, લગ્ન કરીશ, પોતરા પોતરી થશે. સુખદેવજી મહારાજ વિચાર કરવા લાગ્યા છે કે અરે મને તો ભય લાગતો હતો કે સંસારમાં આવીશ અને સંસારી થઈ જઈશ. અહીંયા તો મારા પિતા જ સંસારી કરવા બેઠા છે, એ જ મને પરણાવવા બેઠા છે. સામે ઊભો છું એટલે આ વિચાર આવે છે ને, અહીંયા ઊભું જ નથી રહેવું. પિતા સામે શું તો વિચાર આવે છે ને, એના કરતા ભાગી જાઓ. જન્મવા વાળો બાળક પેલા વેલું કામ શું કરે? રડે, અવાજ કરે. સુખદેવજી રડ્યા નહીં, મુઠ્ઠીઓ વાળી અને ત્યાંથી ભાગી ગયા છે. ઉભો રહું તો તકલીફ ને, ઊભું જ નથી રહ્યું. સુખદેવજી જન્મ યમ પ્રવ્રજંતમ, વ્રજંતમ નહીં પ્રવ્રજંતમ. પછી તો સુખદેવજી મુઠ્ઠીઓ વાળીને દોડવા લાગ્યા છે. આગળ સુખદેવજી, પછવાડે વ્યાસજી, હે પુત્ર પુત્રૈ તન્મયતયા તરવો વિનય દુ. હે પુત્ર ઉભો રે, દીકરા ઉભો રે, મારી વાત તો સાંભળ. સુખદેવજી આગળ દોડ્યા જઈશ. સમાજના માણસો સરસ્વતીના કિનારે આ દ્રશ્યને જોઈ રહ્યા છે. વ્યાસજી જેવા મહાત્મા, વ્યાસજી જેવી જ્ઞાનની મૂર્તિ, વયોવૃદ્ધ મૂર્તિ છે, સમાજના અગ્રેસર હતા. અને એ
દીકરાના પ્રેમમાં પાગલ બની અને આ રીતથી પછવાડે દોડી રહ્યા છે. આ યોગ્ય ન કહેવાય. કોઈ એને રોકો. પાછો પ્રશ્ન એ થયો, ભાઈ વ્યાસજીને કોણ રોકે? બાળકથી ભૂલ થાય ને તો મોટા એને ઠપકો આપે. અભણ માણસ કંઈક ભૂલ કરે તો ભણેલો ગણેલો એને સમજાવે. પણ જે પોતે જ ભણેલા છે, જે પોતે જ ઘરડા છે, જે પોતે જ અનુભવી છે, એ ભૂલ કરે તો પછી એને સમજાવવા કોણ જાય? આજ વ્યાસજીને કોઈ સમજાવી નથી શકતું, કોઈ ઊભા નથી રાખી શકતું. પણ એટલું યાદ રાખજો કે વ્યાસજી જ્ઞાનની મૂર્તિ હતી, અને જ્ઞાનની મૂર્તિને જો કોઈ રોકી શકે તો એ ત્યાગની મૂર્તિ રોકી શકે. બીજો કોઈ સંત જ રોકી શકે, નહીતર બીજો કોઈ ન રોકી શકે. અને રોકવાનું કામ કોણે કર્યું? તો કે માર્ગની બંને બાજુ જે ઝાડવા ઉગેલા હતા એ વૃક્ષોએ પોતાની ડાળીઓ આમ નીચે માર્ગમાં આડી સુડાવી દીધી. બસ મહારાજ, આનાથી વધારે આગળ દોડતા નહીં. મોટા માણસને કોઈ રોકે કે ટોકે નહીં, એને ગમે નહીં. વ્યાસજીને પણ ગમ્યું નથી. શું કામ રોકોશ? એ દોડી રહ્યો છે એ મારો દીકરો છે. દોડ્યું શું તો મારા પગથી દોડું છું, તમને શું વાંધો છે ભાઈ? ત્યારે વૃક્ષોએ જવાબ આપ્યો છે કે મહારાજ વાંધો છે ને એટલે જ આપને રોકી રહ્યા છે. એટલું કહેવાની ઈચ્છા થાય છે કે તમે તમારા દીકરાને ઓળખી નથી શક્યા. જો ઓળખી ગયા હોત ને તો એની પછવાડે દોડત નહીં મહારાજ. વ્યાસજીને વધારે નવાઈ લાગી છે કે હું મારા દીકરાને ન ઓળખી શક્યો. અરે એક વાતનો જવાબ તો આપો કે હું મારા દીકરાને ઓળખી ન શક્યો તો શું તમે ઓળખી શક્યા? વૃક્ષોએ કીધું છે કે હા મહારાજ, અત્યારે તો એવું લાગે છે કે તમારાથી વધારે અમે એને ઓળખીએ છીએ. વ્યાસજીને વધારે નવાઈ લાગી છે. કઈ રીતે? અરે તમારે મારા દીકરા સાથે લેવા દેવા શું છે? શું લેવા દેવા? આ બે શબ્દ સમજવા જેવા છે. લેવા દેવા. વાતમાં આપણે આ શબ્દ બોલીએ છીએ, પણ જો ધ્યાનપૂર્વક વિચાર કરીએ ને તો આપણા લોકભાષામાંથી, આપણા વ્યવહારમાંથી જો આ બે શબ્દ હટાવી દેવામાં આવે, લેવા અને દેવા, તો જગતમાં કંઈ બાકી જ નહીં બચે. આખું જગત આ બે શબ્દ ઉપર તો નભેલું છે, લેવા અને દેવા. કોઈ આ સંસારમાં કંઈક લેવા આવ્યું હોય છે અને કોઈ આ સંસારમાં કોઈને કંઈક દેવા આવ્યું હોય છે. એના વગર મનુષ્યનો જન્મ જ નથી થતો. ઋણાનુબંધન છે. કાં લેવા માટે આવીએ છીએ, કાં દેવા માટે આવીએ છીએ. નહીતર ઘણા માણસો 70-75 ની ઉંમર થઈ જાય, બધા કામમાંથી આપણે નિવૃત્ત થઈ ગયા હોય, દીકરા દીકરીઓને પરણાવી દીધા હોય, પોતરા પોત્રીએ પરણી ગયા હોય, એકાદ આવી ભાગવત સપ્તાહે કરી લીધી હોય, વ્રજની પરિક્રમા કરી આવ્યો હોય, બધું કામ થઈ ગયું હોય ને પછી બધાની વચ્ચે બેસી અને આમ ઠાઠથી કહેશે કે આપણે આપણી જિંદગીના બધા કામ કરી લીધા, હવે આપણે કોઈ સાથે લેવા દેવા નહીં. હો ભાઈ, હવે કોઈ સાથે બોલવું સહેલું કે લેવા દેવાની, પણ લેવા દેવા ક્યારેય પૂરા નથી થતા. હો, કોઈ એમ માનતું હોય કે મર્યા એટલે છૂટી ગયા, લેવા દેવા પૂરા નથી થતા. હો, જીવનભર તો ચાલુ રહીએ પણ મર્યા પછી પણ ચાલુ રહીએ, એનું નામ લેવા દેવા છે. આપ વિચારજો, જો મર્યા પછી બધું પૂરું થઈ જતું હોય તો ઘરમાં જ્યારે કોઈ સ્વજન ગુજરી જાય છે ને પછી આપણે 16 દિવસ સુધી અગાસીમાં પેલા 2 માટીના કોળિયા શું કામ મૂકીએ છીએ? એકમાં દૂધ અને જલ મૂકીને શું કામ મૂકીએ છીએ? કોના પીવા માટે? કોઈ પશુ પક્ષીને? તો કે ના, એ પિતૃઓ માટે છે. જો લેવા દેવા મર્યા પછી પૂરા જ થઈ જતા હોય તો ભાદરવા મહિનાના પાછલા 15 દિવસ ક્યારેય શ્રાદ્ધ પક્ષના હોત જ નહીં. એ 15 દિવસ શેના છે? લેવા દેવાના તો છે. સાચો શબ્દ શ્રાદ્ધ નતો, સાચો શબ્દ હતો શ્રદ્ધા. જે કોઈ વ્યક્તિ, જે કોઈ સ્વજન આપણા ઘરમાંથી વિદાય લઈ ચૂક્યા છે ને એ આપણને બરાબર યાદ છે, આપણને એનામાં બરાબર શ્રદ્ધા છે, અને એમના પ્રતિ આપણી હૃદયની શ્રદ્ધા દેખાડવાનો પહેલો દિવસ એનું નામ શ્રાદ્ધ છે. આપણે ભૂલ્યા નથી, બરાબર યાદ છે.
લેવા દેવા ક્યારેય જન્મતાની સાથે શરૂ થઈ જઈશ. આપ વિચારો, ઘરમાં દીકરી પરણીને સાસરે આવે, બધા એને વહુ કહેતા હોય, પણ એને વહુ ક્યાં સુધી કહેશે? તો કે એને ત્યાં દીકરાનો જન્મ ન થાય ત્યાં સુધી. એને ત્યાં દીકરાનો જન્મ થાય એટલે બધા એને વધામણી આપશે ને કે તું માં બની ગયો, આજથી તારી જવાબદારી વધી ગઈ છે, હવે તું માં બની ગઈ. કેટલા સંબંધ બની ગયા, અને આટલા તો કુટુંબના થયા ને. હવે તમે મોસાળમાં આવી જાઓ, માની માં છે નાની માં થઈ ગયા, માના પિતા છે નાનાજી થઈ ગયા, માનો ભાઈ છે મામા બની ગયો, અને માની બેન છે માસી બની ગઈ. આટલા સંબંધ તો ક્યાંય લેવા નથી જવા પડતા ને. દીકરાનો જન્મ થયો, બધાના નામ બદલાઈ ગયા. આડોશ પાડોશમાં તો કોઈને માસી કરવા હોય ને, માસી બનાવવા હોય ને, તો પાછો પેલો વાટકી વ્યવહાર ચાલુ રાખવો પડે. ઘરમાં બટેકાવાળાને ફૂલવડા કર્યા હોય તો એને પાછા ચાખવા દેવા પડે, તો એ માસી રહીએ. અને સગા માસી કેવા છે જુઓ, બોલવાનો વ્યવહાર રાખો તોય માસી, અને કદાચ ન વ્યવહાર હોય તોય માસી માસી જ રહેવાના છે. કોઈ એમ ન કહી શકે કે અમારે કાકા હારે બોલવાના વ્યવહાર નતા એટલે એ ગુજરી જાય મને જરાય સૂતક ન લાગે. શું અમે એક દિવસમાં છૂટી જાય? તો કે ના, સૂતક તો તમને 16 રાત્રિનું જ લાગશે, ભલે તમે બોલવાનો વ્યવહાર હોય કે ન હોય. નિયમ તો નિયમ જ છે, એ લેવા દેવા ક્યારેય પૂરા નથી થતા. આપ વિચારજો, દીકરી અમેરિકા સાસરે દીધી હોય, આપણા ઘરે અહીંયા રંગપુરમાં ખાલી ફોન વાગે, અને ફોનમાં સામેથી ખાલી સારા સમાચાર આવે કે ભાઈ દીકરીને ત્યાં દીકરાનો જન્મ થયો, એટલે વિચાર તો કરો, આપણે રંગપુરમાં બેઠા બેઠા મામા બની ગયા, બેઠા બેઠા આપણું નામકરણ થયું. આટલા સંબંધ ક્યાંય લેવા નથી જવા પડે, બધાના નામ બદલાઈ જાય છે. આપણને એમ લાગે છે કે આપણે એ બાળકનું નામ છઠ્ઠીના દિવસે પાડશી. હું નામ પાડીએ? વિચારો તો ખરા. આપણને એમ લાગે છે કે આપણે એનું નામ પાડીએ છીએ. આપણે એનું નામ નથી પાડતા, એ આપણા બધાનું નામ પાડી દઈએ છીએ. જનૈમો એને 1 કલાક નથી થઈ અને બધાના નામ બદલી નાખ્યા. આ કાકા છે, આ મામા છે, આ દાદા, આ ફૈબા, માસી ક્યાં ગયા? ક્યારેક ક્યારેક તો એમ થાય કે જન્મવાળું બાળક હાથમાં સ્ટેમ્પ લઈને જન્મતો હોય, બધાના માથે મારી દે કાકા, આ દાદા, આ ફૈબા, આ ફુવા, બધાના નામ બદલી નાખે છે. વિચારો, ત્યારથી લેવા દેવા શરૂ થઈ જઈશો. અને જીવનભર તો ચાલુ રહીએ છે, પણ મૃત્યુ પર્યંત, મર્યા પછી પણ જે ચાલુ રહીએ એનું નામ લેવા દેવા. મર્યા પછી જીવાત્મા બીજે ક્યાંય નથી જતો, પોતાના કુટુંબમાં પાછો જન્મ લઈને આવે છે. કોઈ એમ વિચાર કરતું હોય કે મર્યા પછી આપણે ક્યાં જતા હશે, આપણું શું થતું હશે, તો સમજજો કે જીવાત્મા પોતાના કુટુંબમાં, એ જ કુળમાં જન્મ લઈને પાછો આવતો હોય છે. હા, જેના જેવા કર્મ એ પ્રમાણેની ગતિ હોય છે, પણ એ પોતાના જ કુળમાં જન્મ લઈને આવતો હોય છે. એટલે તમે જુઓ, ઘણીવાર ઘરમાં કોઈ ઘરડા બાપા મૃત્યુ પામ્યા હોય, એના પછી 2-5 વર્ષમાં ઘરમાં પાછું જન્મે થાય, નાનકડા દીકરાનો જન્મ થાય, બાળકે ઘરમાં આવે, અને બાળક નાનકડું હોય, 2-3 વર્ષનું હોય, પેલું હમણાં જે રમતું હતું એના જેવડું એવડું બાળક હોય. અને ઘરે કોઈ મહેમાન આવે એટલે પછી આ નાનકડા બાળકને જોઈ ને પેલા ઘરડા બાપાને યાદ કરે કે હા, અણસાર બિલકુલ બાપાની જ લીધી છે. પછી ઘરના કહે છે ખાલી અણસાર નહીં, લક્ષણ બધા બાપાના જ આવ્યા છે. બાપાને બાફેલ બટેકાનું આહાર નહીં, બાફેલ બટેકા જ ભાવે. લે, અરે બાપાની જ સાલ ઓઢીને સૂતો હોય, બાપાની જ લાકડી લઈને ફરતો હોય, બાપાની જ ટોપી. પછી એટલું કહેવાનું મન થાય કે ભાઈ બીજું કોઈ નહીં, બાપા જ પાછા આવી ગયા છે, બાપા પાછા આવી ગયા. ફેરફાર એટલો થયો કે પેલા ફૂલ સાઈઝમાં હતા, હવે પાસપોર્ટ સાઈઝમાં આવી ગયા. બાકી બીજું કોઈ નથી. જે જાય છે એને પાછા આવે છે, નવા કોઈ નથી આવતું. તમે બસ સ્ટેન્ડે ઉભા રહી જાઓ, 2 દિવસ ઉભા રહેજો, ધ્યાનથી જોજો, જે જાય છે ને એ જ પાછા આવે છે, નવા કોઈ નથી આવતું. એ જાય છે ને પાછું તો આવવાનું જ. કોઈ
પોતાના સંબંધમાં લેવા આવે છે અને ઘણા દેવા આવે છે. કોઈ ઋણ ચૂકવવા આવતું હોય છે, કોઈ ઋણ લેવા આવે છે. બાકી લેવા દેવા તો ચાલુ જ હોય છે. આજ સુખદેવજી જયારે દોડી રહ્યા હતા, વ્યાસજીને પૂછવામાં આવ્યું છે તમારે લેવા દેવા શું? ત્યારે વૃક્ષો જવાબ આપે છે કે મહારાજ લેવા દેવાની વાત કરો છો તો પછી સાંભળી લ્યો. અમારી બંનેની માતાઓ એ બંને બહેનો છે. એક અરણીનું સંતાન છે, એક ધરણી ભૂમિનું સંતાન છે. સુખદેવજી અરણીનું સંતાન, વૃક્ષો કહે છે કે અમે ધરણીના સંતાન, અને બે બહેનો છે મહારાજ. અને અમારી માતાઓએ અમને બીજો કોઈ ધન સંપત્તિનો વારસો નથી આપ્યો, એક જ વારસો આપ્યો છે, સંસ્કાર રૂપી વારસો. અમારી માએ અમને શીખવાડ્યું છે કે દીકરાઓ, જીવન છે ને પરોપકારી બનાવજો, તમારા માટે નહીં બીજા માટે જીવજો. અને અમે તો એ સલાહ બરાબર મગજમાં ઉતારી લીધી છે. અમે અમારું જીવન એવું રાખ્યું છે. વૃક્ષોનું જીવન કેવું છે? મૂળિયાઓ દ્વારા પાણી સિંચે છે અને ફળ દ્વારા પ્રગટ કરે છે. ઘેઘુર વડલાનું ઝાડ હોય, અત્યારે ચૈત્ર વૈશાખ મહિનો ચાલે છે, ગમે એટલો ધોમધખાર તડકો પડતો હોય, એ તડકો પોતે સહન કરે. પણ જો કોઈ નીચે છાયામાં ઊભો રહી જાય તો તમને અમે ઠંડો નિર્મલ શીતલ છાંયડો આપીશ. તાપ તકલીફ હું સહન કરીશ, પણ જો કોઈ મારા આશ્રયમાં આવી ગયું તો એને હું શીતલતા બક્ષીશ. માણસો વૃક્ષોના ડાળીઓ કાપીને લઈ જાય, ઘરે કહેશે કે ભાઈ ફર્નિચર બનાવવું છે, લાકડામાં કામ આવશે. પાંદડા તોડીને લઈ જાય. અમારા આંગણે આજે પ્રસંગ છે, તોરણ બાંધવું છે, અમારું શુકન પકાવવું છે ભાઈ, તો એ વૃક્ષો કહે છે કે લઈ જાઓ ભાઈ, તમારા આંગણાના શુકન પકતા હોય એ પણ તોડીને લઈ જાઓ. માણસો વૃક્ષોને તોડી નાખીશ, એના ડાળીઓને તોડીને લઈ જાય. ત્યારે એમ નથી કહેતા કે અમારા હાથ પગ છે ભાઈ, એને તો કાપીને ન લઈ જાઓ. માણસ જયારે ખૂબ રૂપિયા પૈસા વાળો થાય ને ત્યારે અક્કડ ચાલવા લાગે, માથું ઊંચું કરીને અભિમાની થઈને ચાલવા લાગે કે મારી પાસે ઘણું બધું આવી ગયું. અને વટવૃક્ષ પાસે ઘણા બધા ફળ આવી જાય ને ત્યારે ઝૂકી જશે. આમ કડક નહીં બને, વધારે ઝૂકી જશે. વધારે ફળ આવ્યા વધારે વિનમ્ર બની જાય. કદાચ કોઈ વૃક્ષમાં જોરથી પથ્થરો મારશે ને તો વૃક્ષ સામો પથ્થરો નહીં મારે, એ બદલામાં પોતાનું એકાદ ફળ નીચે તોડ દેશે કે તમે ભલે અમને પથ્થરો માર્યો, અમે તમને ફળ આપી દઈએ. અપકારનો બદલો અમે તમને ઉપકારથી આપીએ. આજ વૃક્ષો વ્યાસજીને કહે છે કે મહારાજ, અમારા આંગણે જે ફળ ઉગે છે ને એ અમારા સંતાન, અમારા દીકરા હોય છે, અમારા પુત્ર હોય છે. તમે પથ્થરો મારો છો ને તો અમે અમારો એકાદ દીકરો આપી દઈશું કે લઈ જાઓ, અમારો દીકરો લઈ જાઓ. એ વૃક્ષો છે. અને આજે એને વ્યાસજીને કીધું છે કે નહીં મહારાજ, લેવા દેવાની વાત કરો છો ને તો પછી એટલું સમજી જાઓ. જો આપણે વૃક્ષની વાત કરતા, જીવનભર તો કામ આવે, પણ બળીને રાખ થઈ જાય ને તો એની રાખે આપણે ગામડામાં સાચવીએ છીએ, અમારે શહેરમાં નથી સાચવતા. પણ ગામડામાં તો આપણે ડબ્બામાં સાચવી રાખીએ ને, વાસણ માંજવામાં જ કામ આવે. જીવનભર તો કામના, મરી ગયા પછી પણ કામના, અને બળીને રાખ થઈ જાય, સંપૂર્ણ રાખ થઈ જાય ત્યારે કુપાત્રને સુપાત્ર ચોખ્ખું બનાવી દે એવું જો કોઈનામાં લાયકાત હોય તો આ વૃક્ષોની હોય છે. એ વૃક્ષો છે. અને એને ત્યારે વ્યાસજીને રોકી દીધા છે કે બસ મહારાજ હવે રોકાઈ જાઓ, તમારા આંગણે તો આ પેલું ફળ પાક્યું છે, અમારા આંગણે તો આ પેલો દીકરો થયો છે, અને આ દીકરો તમારા માટે નથી, આ જગત માટે છે. એને રોકો નહીં, એને જગતને સોંપી દો, એ જગત માટે છે. વ્યાસજી પછી ત્યાંથી આગળ ન દોડ્યા, આમ નીચું જોઈ અને પોતાના આશ્રમમાં ચૂપચાપ આવી ગયા છે. એ સુખદેવજી મહારાજની કથા છે. આપણે બીજા વંદન એમના ચરણારવિંદમાં કર્યા. જો ભાગવતનો પ્રારંભ હજી આપણે નથી કર્યો, હજી માત્ર આપણે 2 વંદન કર્યા છે. પેલા વંદન શ્રીમદ ભાગવતના આરાધ્ય દેવ, ભાગવતનું સ્વરૂપ કયું છે તો કે સચ્ચિદાનંદ, એમના ચરણોમાં કર્યા. બીજા વંદન ભાગવતના
પદ પ્રધાન વક્તા, પરમ વક્તા સુખદેવજી મહારાજના ચરણોમાં કરીએ છીએ. બે વંદન સમર્પિત કરી અને હવે આપણે શ્રીમદ ભાગવતની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એક શ્લોક બોલી અને આપણે અત્યારે કથામાં વિશ્રામ લેશી. આજ તો કથાનો પહેલો દિવસ હતો. પોથી પધરામણી, પૂજા અને એમાં થોડો સમય વ્યતીત થાય જ ભાઈ. એટલે આજ તો આપણે થોડા ઘણા વેલા મોડા છીએ. આવતીકાલથી કથાનો સમય સવારે 9 થી 12, બપોરે 3 થી 6 રહેશે. વ્યાસજીએ જ્યારે પાછા આવી ગયા છે, શ્રીમદ ભાગવતની રચના કરવામાં આવી છે. કથા જ્યારે બેસે ને ત્યારે બે વસ્તુ બહુ મહત્વની છે. એક જગ્યા કઈ છે અને એક વાંચવા વાળા કોણ છે, વક્તા કોણ છે. બધા બે વસ્તુ પેલા પૂછશે. કેમ તો કે ભાઈ ગરધણી તો પોતે કંકોત્રી દેવા આવ્યા છે, નિમંત્રક કોણ છે એ તો ખબર છે. હવે બે વસ્તુ, કઈ જગ્યાએ અને વાંચવા વાળા કોણ છે. ભાગવતનો પ્રારંભ પણ ત્યાંથી જ થયો છે. નૈમિષે સૂતમાસીનમ અભિવાદ્ય મહામતીમ કથામૃતરસ સ્વાદ કુશલ શૌનકો બ્રવીત. નૈમિષારણ્ય નામનું ક્ષેત્ર, 88,000 ઋષિમુનિઓ તપ કરી રહ્યા છે. શૌનક નામના ઋષિ છે એ ત્યાં બધાના અગ્રેસર છે. એક રીતે જોવા જઈએ ને તો શૌનક ઋષિ છે એ ત્યાંના પ્રિન્સિપાલ હતા, કુલપતિ હતા. 88,000 ઋષિમુનિઓનો સમૂહ ત્યાં હતો. સૂત નામના પૌરાણિક ઋષિ છે, ફરતા ફરતા ત્યાં આવ્યા છે. અને બધા ઋષિમુનિઓ સૂતજીની પાસે હાથ જોડીને વિનંતી કરવા આવ્યા છે, કૃપા કરીને અમને ભાગવતની કથા સંભળાવો. જીવનમાં અમે ઘણી બધી કથા સાંભળી છે, પણ આપના એ સૂત પૌરાણિક કહેવાના છે. પુરાણોની કથા ગાવામાં બહુ કુશળ હતા. આપ તો સાક્ષાત સૂતજી છો, કૃપા કરીને અમને ભાગવતની કથા સંભળાવશો. અને ત્યાર પછી સૂતજીના મુખેથી શ્રીમદ ભાગવતનો પ્રારંભ થયો છે. એ બધી કથા આપણે બપોર પછીના કથા પ્રસંગમાં સાંભળશું. અહીંયા આપણે કથામાં વિશ્રામ લઈએ. બપોરનો સમય પણ થઈ રહ્યો છે, 1:45 જેવું વાગી રહ્યું છે. બધા કથાનો સમય ફરી પાછો ધ્યાનમાં રાખજો. સવારે 9 થી 12, બપોરે 3 થી 6 રહેશે. બરાબર 11:45, 12ની આસપાસ કથામાં વિશ્રામ આવશે. એ જ રીતે સાંજે પણ 5:45ની આસપાસ કથામાં વિશ્રામ આવશે. 6 વાગે ભાગવતજીની પૂજા થશે, મંગલ આરતી થશે, જે નિત્યનો ક્રમ રહેશે. આજ તો હજી પહેલો દિવસ છે. સમસ્ત ગોરિયા પરિવાર, ગિરધરભાઈ જેમણે આયોજન કર્યું છે, આજ તો હજી આપણે સત્સંગના પહેલા દિવસમાં છીએ. એક મિનિટની વાત કરીએ. આમ તો મેં આ બધું પૂર્ણાહુતિમ કહેતા હોય ત્યારે બધું યાદ આવતું હોય, પણ આપણું ગામ એક એવું છે કે રંગપુરમાં જ્યારે કથા વાંચવા આવીએ ને તો અમને આમ જાણે કોઈ જાતની નવાઈ ન લાગતી હોય. જગ્યાએ નવાઈ ન લાગે, યજમાનની એ નવાઈ ન લાગે, અને સામે બેસેલા શ્રોતાઓ આમ યાદ આવે કે હા 7 વર્ષ પહેલા સામે આવીને બેહતા. તો વિચાર કરો કે આ એ ગામ છે. અમને પણ કથા વાંચવાનો આનંદ આવતો હોય, હૃદયમાં એટલો આનંદ હોય છે કે ભાઈ એ આ બધાની વચ્ચે અમે કથા વાંચી રહ્યા છીએ. તો એ સત્સંગનો આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. 7 દિવસ ક્યારે નીકળી જશે એ ખબર નહીં પડે. અને આ જ વાતો આપણે જ્યારે પૂર્ણાહુતિના કરતા હશે ત્યારે યાદ આવશે કે હા 7 દિવસ પહેલા આપણે પ્રારંભ કર્યો હતો, કેમ નીકળી ગયો. પણ ઈશ્વરના ગુણાનું વાત છે, એમની લીલા છે કે ઉત્તમ વસ્તુ એવી છે કે બધાને યાદ રહી જાય. તો એ પ્રારંભ આપણે આજના દિવસથી કરી રહ્યા છીએ. વિશેષ કાંઈ નિયમ ના જાળવતા, પણ હૃદયમાં આનંદ અને ઉત્સાહ એટલો રાખજો કે આપણા ઘરે કોઈ પ્રસંગ છે ને ઝડપથી પૂરો થઈ જાય ને જવાબદારીમાંથી પૂરા થઈ જાય એમ ન વિચાર. એકના એક પેટના દીકરાના લગ્ન છે, વાતે ગાતે ઘોડા ઉપર ચડીને પરણવા જઈ રહ્યો છે, ને હૃદયમાં જેટલો આનંદ થાય એટલો આનંદ હૃદયમાં રાખજો. એનાથી વધારે કાંઈ નથી કે, પણ આનંદ અને ઉત્સાહ એટલો રાખજો કે ભાઈ મારા આંગણે 3 ભુવનના નાથ પધાર્યા છે.
તો એ રીતથી આપણે આ સત્સંગને આગળ ચલાવશું. અહીંયા આપણે કથામાં વિશ્રામ લઈએ. બોલો શ્રી ગોવર્ધનનાથ કી, શ્રી બાલકૃષ્ણલાલ કી, શ્રી દ્વારિકાધીશ કી, શ્રી ભાગવત ભગવાન કી.